અને વરસાદ બાદ રાજકોટમાં ખાડા રાજની જ સ્થિતિ છે। ખાડા પડતા વાહન ચાલકો રાહદારીઓ પરેશાન। ખાડા રાજથી અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। ખાડામાં વાહન ફસાઈ જતા અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો આખા રસ્તાનું અહીંયા ધોવાણ થઈ ચૂક્યું છે। ખાડાઓ પડી ચૂક્યા છે। ખાડામાં વરસાદી પાણી ભરાઈ રહે છે અને એની પાછળનું કારણ અને એની પાછળ પરિણામ એ આવે છે કે અકસ્માત થાય છે। અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। સમગ્ર ગુજરાતની વાત કરીએ તો રાજકોટમાં ખાસ કરીને વિકાસની ગુલબાંગો તો પોકારવામાં આવે છે કે અહીંયા વિકાસ થયો છે, પરંતુ આ જ વિકાસ છે કે આખા રાજકોટમાં ખાડા રાજની સ્થિતિ છે। રાજકોટ શહેરમાં વરસાદ પડવાની સાથે ખાડા પડવાની પણ સિઝન શરૂ થઈ જાય છે અને આપ જે રસ્તામાં જોઈ રહ્યા છો એ ગોપાલ ચોકનો ખાડો છે। 2 દિવસ પહેલાં અહીંયા વરસાદ આવ્યો હતો ને તેના કારણે રસ્તો આખો ધોવાઈ ગયો હતો। નવો કરેલો ડામર છે એ ઉખડી ગયો હતો। આપણે સ્થાનિકોની સાથે વાત કરીએ કારણ કે તેમને નજરે જોયું છે। શું क्या हुआ था यहाँ पे? सर मेरा नाम कृष्ण शर्मा। यहाँ पे सर अभी बरसात हो गया है। बरसात होने के बाद ये सब उखड़ गया तो हमको मतलब सवारी साधन आवाज़ जावत में बहुत प्रॉब्लम हो रहा है। तो इसके लिए मतलब इतना ही जगह पे नहीं है, गोपाल चौक के आसपास में मतलब आगे पीछे सब जगह पे ऐसा हुआ है। तो इसकी सोल्यूशन मतलब जल्दी से जल्दी हो सके तो मतलब બિલકુલ આપણે સ્થાનિકોની સાથે કોંગ્રેસના પ્રવક્તા છે રોહિત, તેમની સાથે પણ વાત કરી। રોહિત, આખા રસ્તાની અંદર ડામર જ ઉખડી ગયો છે, આ ભ્રષ્ટાચાર નહીં તો શું છે? રાજકોટના સાધુવાસણી રોડ ઉપર આવેલા ગોપાલ ચોક કે જ્યાં 2 દિવસ પહેલાં એક જાગૃત નાગરિકે જે વિડીયો વાયરલ કર્યા, આ દ્રશ્ય જોતા એવું લાગે કે સામાન્ય 1-2 ઇંચ વરસાદની અંદર રોડની સ્થિતિ જો વોકડા જેવી થતી હોય, સ્કૂટર તણાતા હોય, રોડ ઉપરનો 20 ફૂટનો ડામરનું મોટું પોડકું એ આખું તણાય એને જાતું હોય તો આનાથી શરમજનક રાજકોટ માટે દ્રશ્ય શું હોઈ શકે? ભારતમાં માત્ર આવા રાજકોટમાં દ્રશ્ય જોવાય, ફરતા ફરતા અને તરતા રોડ। 2 દિવસ પહેલાં સ્પીડ બ્રેકર આખો તણાતો હતો, ગઈકાલે આખો રોડ પાણીની ઉપર તણાતો હતો। હવે વાહન ચાલકોને શું એ રોડની ઉપર વાહન ચલાવવું ખૂબ જ તો બિલકુલ તો આપ જોઈ શકો છો કે રસ્તો છે આખો એના ઉપરથી ડામરની આખી જે લેર છે એ ઉખડી ગઈ છે। એટલે એક રીતે સીધો ભ્રષ્ટાચાર થયો હોય, નબળું કામ થયું હોય એ પ્રકારના દ્રશ્યો અત્યારે તમે જોઈ રહ્યા છો। આ ભ્રષ્ટાચાર નહીં તો શું? રાજકોટની જનતા પૂછી રહી છે કે રાજકોટવાસીઓને આખરે સારા અને મક્કમ અને ટકાઉ રોડ ક્યારે મળશે? કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।